સત્ય ચૂકીએ નહીં અને પરમાત્માનું ભજન કરીએ તો જીવ આવન જાવનના ફેરામાંથી છૂટી જાય છે, ભવબંધનમાંથી છૂટી જાય છે. સતપુરાણીજી કહે શૌનક આદિ ઋષિઓને, હે ઋષિઓ, મહાદેવની કથા અધમમાં અધમ પાપીને પણ તારનારી છે. અને આપણે લિંગાષ્ટક બોલીએ ને, એની અંદર એક કડી આવે છે, સંચિત પાપ વિનાશન લિંગમ તત પ્રણમામી સદા શિવલિંગમ. આપણા સંચિત પાપ, કારણ કે 3 પ્રકારનું કર્મ હોય છે, એક ક્રિમણ કર્મ, એક સંચિત કર્મ અને એક પ્રારબ્ધ કર્મ. અંતે તો મળે છે કર્મનું ફળ, પણ ઘણી વખત એવું હોય કે ક્રિમણ કર્મનું ઘણી વખત ફળ તુરંત મળે. આપણે કોઈને તમાચો માર્યો, તરત જો સામે તમાચો માર્યો તરત ફળ મળી ગયું. સક્ષમ માણસ હોય તો તરત ફળ મળી જાય. ઘણી વખત કોઈનું અપમાન કર્યું, એને આપણું અપમાન કર્યું, તુરંત ફળ. પણ ઘણી વખત એવું બને કે સમય, યોગ્ય સમય ન હોય તો એનું ફળ ત્યારે મળે નહીં. તો એ શું થાય? તો આપણે કર્મ કર્યું એ શું વયું ગયું ક્યાંય નહીં? બહુ ધ્યાન રાખજો, કર્મની ભૂમિ છે. અહીં કરેલું કર્મ ભોગવવું પડે છે, કારણ કે આ ભૂમિ કર્મની. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જસ કરની કર તસુ ફલ ચાખા, જસ કરણી કર તસુ ફલ ચાખા. કર્મની ભૂમિ છે, જેવું કર્મ કરીએ એવું કર્મ ભોગવવું પડે. માટે બાપ કર્મ ઉપર બહુ ધ્યાન રાખવું. એવું કર્મ ન કરીએ જેથી કરીને જીવને પછી પસ્તાવાનો વારો આવે. એ તો કર્મનો પસ્તાવો થાય કે મેં આ ન કર્યું હોત તો. માટે કર્મ ઉપર ધ્યાન રાખવું. કર્મની ભૂમિ છે, એવા કર્મ ન કરીએ. ખેર વાત હું એ કરું છું કે જે કર્મ કરીએ એ ક્યાંય વયું નથી જતું. વેલા કે મોડું એનું ફળ ભોગવવું પડે છે. અમુક સમય એવો હોય કે ત્યારે એનું ફળ ના મળી શકે તો એ કર્મ છે આપણું પેટીમાં જમા થઈ જાય. અને એ ક્યારે મળે? તો કે પાકીને મળે. પાકીને મળે એટલે એને પ્રારબ્ધ કર્મ કહેવામાં આવે છે. અને પ્રારબ્ધ કોઈને ભોગવા વિના છૂટકો નથી. મહાત્મા વશિષ્ઠજી ભરતને કહેતા હતા, સુન હું ભરત ભાવિ પ્રબલ. હે ભરત, ભાવિ બળવાન છે. હાનિ લાભ જસ અપજસ જીવન મરણ હરિહાથ. ભાવિ પ્રબળ છે. તો આ ભાવિ છે કોણ? ભાવિ પ્રારબ્ધ. ભાવિ છે કોણ? ભાવિ કર્મ છે. પાકીને મળ્યું એટલે એને પ્રારબ્ધ ફળ કહીએ. બાકી તો છે તો આપણું જ વાવેલું ક્યાંક. જે સમયે કર્મ થાય એ સમયે જો જાગી જાય, સાવચેત થઈ જાય તો બચી શકાય. બાકી કર્મ થયા પછી તો ફળ ભોગવવું પડે. અને આપણા કર્મ ફળ, આપણા જ કરેલા કર્મના ફળ છે જે કઈ ભોગવી રહ્યા છે. આ જગતમાં કોઈ કોઈને દુઃખી નથી કરતું, કોઈ કોઈને સુખી નથી કરતું. બહુ ધ્યાન રાખજો. એવી અંધશ્રદ્ધામાં પડ્યું ન રહેવું કે વાંથી અમને આમ થઈ ગયું. ક્યાંયથી કંઈ થાય નહીં. આપણા કર્મના ફળ હોય છે. સાવચેતી કર્મમાં રાખવી. એ જમા થયેલું હોય સંચિત. મારે સંચિત કર્મની દર વખતે હું એ વાત કરતો હોય છે. રાજા દશરથની વાત કરતો હોય છે. રાજા દશરથ તળાવની ચોકી કરે છે. તો વિધાતા કોઈના લેખ
શૈલેષભાઈ મહારાજ કે એની ઈચ્છા પ્રમાણે હું લખે છે? નહીં, કર્મને આધીન લખે છે. કઈ કર્મ છે, જે લેખ છે એ કર્મનું ફળ છે. આપણે ભૂલી જાય એટલે એમ થાય કે મારા ભાગ્યનું, તારા ભાગ્યમાં તારું જ લખેલું હોય. પ્રારબ્ધ બનીને આવે છે. એ સમયે એનું ફળ આપવાના માટે સમય નહીં હોય, માટે પેટીમાં જમા થઈ ગયું છે. દશરથ રાજા ચોકી તળાવની કરે છે. રાત્રિનો સમય છે અને શ્રવણ કુમાર એના આંધળા મા બાપને લઈને યાત્રાએ નીકળ્યો છે. આંધળા મા બાપને તરસ લાગી છે. એના માટે શ્રવણ કાવડ મૂકી સરોવરમાં પાણી ભરવાને માટે જાય છે. સાંકડા મોઢાનો ઘડો તળાવમાં સરોવરમાં ડૂબાડ્યો. બુડબુડ બુડબુડ અવાજ આવ્યો. રાજા દશરથે અવાજ સાંભળ્યો. રાજા દશરથને એમ થયું કે સરોવરે કોઈ મૃગ પાણી પીવાને માટે આવ્યું છે. રાજા દશરથની પાસે એક વિદ્યા હતી, શબ્દવેધી બાણની વિદ્યા હતી. જ્યાંથી શબ્દ આવ્યો એ બાજુ બાળને છોડે એટલે એને વેધ કરે, આવી વિદ્યા હતી. રાજાએ શબ્દવેધી બાણ છોડ્યું છે. શ્રવણ કુમારના હૃદયમાં લાગ્યું છે. શ્રવણ કુમારે ચિસ્કારી નાખી, ત્યાં પડી ગયો છે. આ અવાજ રાજા દશરથે સાંભળ્યો. રાજા દશરથને ત્યારે એમ થયું કે ઓહો, આ કોઈ મૃગ તો છે નહીં, મારી કંઈક ભૂલ થઈ છે. દોડીને રાજા દશરથ સરોવરે જાય છે અને સરોવરે જઈને જુએ છે તો શ્રવણ કુમાર ચિસ્કારી નાખી છે, ત્યાં પડ્યો છે. કીધું છે મારી ભૂલ થઈ, મને ક્ષમા કર દે. શ્રવણ કુમારે કહ્યું કે હું શું ક્ષમા કરું, પણ હવે તો મારા પ્રાણ જવાનો સમય આવી ગયો છે. તારા બાણથી હું થોડી વાર વધારે, મારું આયુષ્ય નથી, આ તો નહીં જીવી શકું, પણ કૃપા કરીને એક કામ કરી દઈશ તું, તોય મારા તરફથી તને ક્ષમા છે. શું? તો કે મારા આંધળા મા બાપ પાણીથી ચડવડે છે, માટે આ પાણીનો ઘડો મારા મા બાપને આપી આવ્યા, તો એની તૃષા બુજાવી આવો, એને પાણી પાઈ આવો. રાજા દશરથે હાથમાં ઘડો લીધો છે. શ્રવણ કુમારનું મૃત્યુ થાય છે. રાજા દશરથ આંધળા મા બાપ છે ત્યાં જાય છે. પણ મા બાપ તો આંધળા હોય ને તો દીકરાના પગરો ઉપર ઓળખી જાય કે આ મારા દીકરાના પગલાનો અવાજ નથી, આ મા બાપ છે. અને આંધળા મા બાપે કહ્યું છે કે સાવધાન, કોણ છે તે? મારું શ્રવણ નથી. રાજા દશરથે ત્યાં ઘડો મૂકીને કહ્યું છે સાચી વાત, હું તમારું શ્રવણ નથી. ક્યાં છે મારું શ્રવણ? તમારું શ્રવણ મારા તીરથી, યા તો મેં જે બાણ છોડ્યું એનાથી તમારા દીકરાનું મૃત્યુ થયું છે. હું તમને પાણી પાવાને માટે આવ્યો છું, પણ મૃત્યુના સમાચાર સાંભળ્યા. અને એ આંધળા મા બાપ એમ કહે છે કે હૃદયમાંથી ચિસ્કારી નીકળી છે. અને ચિસ્કારી નીકળતાની સાથે એક શ્રાપ નીકળ્યો છે કે અમે પુત્રના વિયોગે હવે જીવી નહીં શકીએ. હે રાજન, તારે ત્યાં 4 દીકરા હોવા છતાંય તારું પુત્રના વિયોગે મૃત્યુ થશે. આવો શ્રાપ આપી એ આંધળા મા બાપ પોતાના પ્રાણ છોડી દે છે, શરીરને છોડી દે છે. પણ વાત મારે એ કરવી છે કે આ કર્મનું ફળ, જ્યારે રાજા દશરથથી આ કર્મ થયું છે ત્યારે રાજા દશરથને ત્યાં દીકરા નહોતા. તો આ કર્મ શું થાય? પેટીમાં જમા થઈ જાય. એ તો રાજા દશરથ ત્યાં 4 દીકરા થાય અને એ સમયે પુત્રના કઈ ફળ પાકીને મળે. એટલે કર્મ કર્યું એ પેટીમાં જમા થઈ જાય. માણસનું કર્મ ક્યાંય જાતું નથી, પ્રારબ્ધ બની જાય. અને આ જગતમાં પ્રારબ્ધને ટાળવું મુશ્કેલ છે, પ્રારબ્ધ ટળે નહીં.